टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો કોઈ લંડનથી પોતાના પરિવારને મળવા માટે અહીંયા આવ્યું હતું અને કોઈ અહીંયાથી લંડન જઈ રહ્યું હતું। એ તમામ લોકો આ ફ્લાઇટમાં સવાર હતા। 1:38 બપોરનો સમય કે જ્યારે આ ફ્લાઇટ ટેક ઓફ થઈ હતી, પરંતુ 2 જ મિનિટની અંદર લગભગ આ ફ્લાઇટ છે તેનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને બીજે મેડિકલની બિલ્ડિંગ અતુલ્ય 1 અને 2 કે જ્યાં આ પ્લેન છે એ ટકરાયું હતું, ક્રેશ થયું હતું। વારંવાર અમે ખૂબ નજીકથી એ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ। જે બિલ્ડિંગ પર આ પ્લેનનો પાછળનો ભાગ ફસાયેલો છે, બિલ્ડિંગના દ્રશ્યો પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને આ જ બિલ્ડિંગમાં જે ઇન્ટર્ન તબીબો હતા કે જે વિદ્યાર્થીઓ હતા, આ હોસ્ટેલ હતી, ત્યાં રહેતા હતા તબીબો, અને તેઓ બપોરનો સમય હોવાથી સામાન્ય રીતે સમજી શકાય કે બ્રેકનો સમય હોય, લંચનો સમય હોય, એટલે મોટી સંખ્યામાં આ ઇન્ટર્ન ડોક્ટરો છે તેમની હાજરી પણ અહીંયા હશે, જેના કારણે એ પણ ચિંતા વધી છે કે આ આંકડો છે એ પણ ખૂબ મોટો હોઈ શકે, કેમ કે એક તરફ ફ્લાઇટમાં 242 મુસાફરો, તો બીજી તરફ આ મેડિકલની જે બિલ્ડિંગ છે, જે બોયઝ હોસ્ટેલ છે, તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ઇન્ટર્ન હતા, તે લંચ લેતા હતા, હાજર હતા, એટલે એ પણ ખૂબ ચિંતાજનક બાબત છે, ચોંકાવનારી બાબત છે। માહિતી નથી, બધા પોતપોતાનું કામ કરે છે, રેસ્ક્યુવાળા રેસ્ક્યુનું કામ કરે છે, તંત્ર એનું કામ કરે છે અને ડૉક્ટર એમનું કામ કરે છે। આના સિવાય બીજી કોઈ માહિતી નથી, કોઈ કન્ફર્મેશન ન્યૂઝ નથી, કોઈ કન્ફર્મેશન ન્યૂઝ નથી। તો સત્તાવાર કોઈ આંકડો છે અત્યાર સુધી જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ અત્યારે જે પરિવારજનો છે, માત્ર ને માત્ર તેમના જે સ્વજનો છે કે જે આ ફ્લાઇટમાં સવાર થયા હતા, જેમને 1 કલાક 2 કલાક પહેલા એરપોર્ટ પર મૂકવા આવ્યા હશે, તેમને સારી રીતે ભેટ્યા હશે, તેમને ખબર પણ નહીં હોય કે આ તેમની અંતિમ મુલાકાત હશે। 1:38નો સમય કે જ્યારે આ ફ્લાઇટ ટેક ઓફ થઈ અને લગભગ 2 થી 3 મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ ગયું। આજે ઉડાન સૌ કોઈએ ભરી હતી, કોઈને ખ્યાલ નહોતો કે કદાચ આ ઉડાન છે એ જીવનની આખરી ઉડાન હોઈ શકે। આજે તમામ પરિવારજનો કે જે સિવિલમાં અત્યારે રોકકળ કરી રહ્યા છે, તેમના સ્વજનો કઈ હાલતમાં છે તેઓ જાણવા માટે વ્યાકુળ બન્યા છે, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની માહિતી છે અત્યારે નથી મળી રહી। તંત્ર કામગીરી કરી રહ્યું છે, ફોનલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે।